મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર હશે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને, હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આપી લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય, પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. જ્યારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી, ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા, ત્યારે હું ભાષણ બેસી ગયો આવી રીતે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? વિચાર કર્યો માણસ, કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા. તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે, એ વખતે વાત કરી. તો અત્યારે એ સરકાર, તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે. ચલો જવા દે બધી વાત, આપણે વાત નહીં કરી, આપણે બધી વિવાદોમાં પડવું નહીં. હું પહેલા કહું, આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ. કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. હા, અમુક નેતાઓ બોલે તો એમને તો બોલવું પડે બાજુ. હા, તો એમને તો મોકો જોઈતો હતો એટલે બોલી કાઢ્યું. એ તમારો વિષય છે, મારો વિષય નહીં. એ પણ એ મારો વિષય નથી. આમાં એવું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા. મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ભૂરી તારું કેમ કરી ભૂલે, રાધાથી તારા વિના ગમતું નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી. હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે થિયેટર છે, મલ્ટીપ્લેક્સ, ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર. પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને? પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ, બરાબર? એટલે એ બધા એવોર્ડમાં હું જતો નથી. પહેલા જીવો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાય રાખ્યો છે, બધા જોવો હતો હતી, હું જતો રહે તો બધું જતું રહેશે, એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કહેવાય, કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ. સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી કે ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરાબર, પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય. કેવી? બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, તો બોલી ગયા હીરો ને એક્ટર એક જ થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું ને કોઈ બીનું. તો તમે નહીં માનો, એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર. મારા મોઢે કહેવા નહીં માંગતો ભાઈ, હો, કે જોરદાર પિક્ચર હતી એવી. મારા મોઢે નહીં કહેવા નહીં માંગતો, હાથ ઊંચો કરીને કહો તમે કેવી પિક્ચર હતી? જોરદાર, બરાબર. તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે. એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો. તો આ ચૂક કોની કહેવાય? કોની કહેવાય? સરકારની, બરાબર. ઓકે, ચલો, સરકારની. એક વસ્તુ કહું, એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી હતી, એવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને. દીકરીઓને ભણાવવાની વાત, ભાઈ બહેનની વાત, ખેડૂતની વાત, છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા, ગુજરાતી પિક્ચરની વાત કરું છું, બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના આપણા મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય? સારી હોય છે ને, બીજા કરતા તો સારી હોય છે ને. હા, ગીતો, એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કેટલું જોરદાર હતું. બધી જ રીતે એ પિક્ચર પણ એક વીક ને પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો. ત્યારે 1-2 ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ. ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા, પેલા પ્રાઇવેટ વાળા,
સરકારી વાળાએ આવું કર્યું, બહુ આશાઓ હતી, પણ તોય મેં કીધું કે મને ત્યારે પણ હું બોલ્યું મને આવું બેસ્ટ એક્ટરનું એવું મળે કે ના મળે, પણ આ પિક્ચરના બીજી બધી કેટેગરીમાં 1-2 એવોર્ડ તો મળવા જોઈએ, એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ. કેમ કે મને આશા હતી કે ચલો બધું જવા દે, સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું આમાં બહુ સારું બોલ્યા છે આ લોકો, સરકાર ખેડૂતને કેવા લાભ આપે છે એવી વાત કરી છે, તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તો મળશે ને, મને એવું હતું, પણ એ પણ ના મળ્યું. એની જવાબદાર કોણ? તો સરકારને ખબર નહીં હોય, સરકારને ખબર નહીં હોય, ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય, કદાચ એ વખત કોણ હતા, રૂપાણી સાહેબ હતા, એટલું કોઈ યાદ નથી મને, કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન ના આપી શકતા હોય, બરાબર છે, આપણે માનીએ છીએ. પણ જે વચ્ચેવાળા કમિટીવાળા હતા જે, બરાબર, એ લોકોએ પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપ્યો છે, તો એટલું ના થઈ કે આ પિક્ચરને આપણે કોઈ એક પણ એવોર્ડ આપીએ, ચમ ના આપ્યો, ના આપ્યો, બરાબર. તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી? તો આ વચ્ચેવાળા બધા તમે જ બેહાડ્યા છે ને, તો એમને કાઢો અથવા તો એમનો સુધારો, તો જ કેમ કે સારી પિક્ચર, મારી પિક્ચરની વાત કરતો નથી હું, બીજા કોઈ પણ પિક્ચર, કોઈ પણ હીરોની વાત હોય, પિક્ચરની વાત હોય, બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો, સારો એવોર્ડ મળવો જ જોઈએ ને, એનો હક મળવો જ જોઈએ. એ મારી પિક્ચર હોય કે કોઈ બીજા હીરોની પિક્ચર હોય. આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમાં સરકારે આપેલો સંદેશ હતો એટલા માટે, છતાં એને ના મળ્યો. ઘણા બધા આવું તો મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે, કે કેમ કરે છે એ બી મને ખબર છે, હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લડતો ને, મારે લડવાની ક્યાં જરૂર? તમે બધા સોદો ખરાઈ, જીતેલો જ છું, મારે કશું કરવાની જરૂર નહીં, બરાબર. એટલે બસ જ્યારે આટલું બધું થતું હતું, બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના, એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા, મને ખબર ત્યાં નહીં બોલાવ, મને ખબર જ છે આ નહીં બોલાવ્યું, અમને કોમ જ નહીં મને બોલાવવાનું પહેલા તો, કારણ કે એવા બધા ઘૂસી ગયા હતા બધા, અને તારે ઘૂસેલા જ છે. એ અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ, આ પ્રોગ્રામોની વાતો કરીએ, બરાબર, એમાં વચ્ચે જે ઘૂસેલા છે ને, જે આયોજકો, જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય, આ બધા પ્રોગ્રામ કરાવે છે, બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને, જે 10-15 જણાની હોય, કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો, ગવર્મેન્ટનો, તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો, બહુ સારા કલાકારો છે, કલાકારો હોવા જ જોઈએ, બહુ સારા જ કલાકારો છે. પણ હું એમ કહું છું, તમે તો કરો જ પ્રોગ્રામ, અમને કઈ વાંધો નથી, અમને તો તમારા ઉપર ગૌરવ છે, તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું તમે તમારું સાહિત્ય કઈ નહીં ઘણું બધું આપ્યું છે, ભજનો તમે બહુ સારા ગાયા છે, પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યાનો પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે, કેવું પડે વિરોધ નહીં, બરાબર, એમનું તમે સન્માન કરો છો, બરાબર, કઈ વાંધો નહીં, સન્માન કરો, એ તમારી વિચારશૈલી શું હોય છે મને ખબર નહીં. હા, ફ્રીજમાં પડી બીએ, કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો કહો છો, તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર? એ કહું છું, કેવું કહેવાય? તમે નહીં માનો, જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે, એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું, હાથમાંથી વિસ્કી વાળું. એ પછી એ સોંગ મને ગાવાનું કીધું, એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલુ રહ્યું, પણ તમે કહો તો તમારો સમાજ મોટો છે તો વધારે મજા આવશે, વધારે લોકો જોશે ને વધારે સફળ થશે. ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગીમાં નહીં દઉં. ને અત્યાર સુધીનો રેકોર્ડ છે, તમે જોજો, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં, ઘણા લોકો કહેતા હોય કે આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે તેમ છે, રાધા રાધા કરે છે, ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? એક વસ્તુ આ પ્રેમના ગીત, પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે, પ્રેમ ગીત એટલે શું છે?
ભાઈ આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા, બરાબર? ઇન્ડિયન આઇડલ જોવો છો તમે? બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસુ की जरूरत कैसे जिंदगी के लिए एक सनम चाहिए आशिकी के लिए, બરાબર ગાયું એને. તો એ ખોટો થઈ ગયો. હવે લવ સોંગ ગાઓ કે તમે? અરે ભાઈ કલા છે એ કલા છે, બરાબર? તમે કોઈ કુમાર શાનુ બોલાવશો તો એ ભજન ગાશે? હા, મુખ્ય વસ્તુ છે ને એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ. અમે કલાકાર છે, અમારી આ કલા છે. હારી લોકગીતો ગાઈએ છીએ, સાથે ભજન પણ ગાઈએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ ગાઈએ છીએ, સમાજ માટે, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલાના અમે ગીતો ગાઈએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગાઈએ છીએ. ભાઈ બહેનનું ગીતો ગાઈએ છીએ, અમે મા બાપના ગીતો ગાઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગાઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે હું લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? તમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એમને થોડી ટકોર કરો. કાઢવા તો કાઢી નાખું, હું એવું નાખું મારાથી ના કહેવાય બિચારા એમનું જે બી હોય, કાઢતાની પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની, હું છું એ તો જે બધું બદલે સરકાર તો બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને જ પ્રોબ્લેમ થશે. હા, એટલે જો અહીંયા કોઈ ધ્યાન ના આપી શકતો તો મોદી સાહેબને કહું તમે ધ્યાન આપજો ને થોડું કહેજો અહીંયા. મિત્રો હા, બીજી એક વસ્તુ વાત, આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે, ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં, ઠાકોર સમાજના કલાકારો માટે નહીં, પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે મેં હા ને ઘણા બધા એવું નથી, દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ. હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો, આપણે બેન નાની ક્યાં ગઈ આપણે તનવી બેન, એમના ભજન તમે જુઓ. જીગરના તો હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે. આવા કલાકારો બધા તમે જુઓ, કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ, બીજા સમાજના કલાકારો, સંતવાણી બહુ સારી કરી છે. એ બધાને તમે ઇગ્નોર કરો છો, ખાલી અમુક ઘણા વખત તમે નક્કી કરેલા કલાકારોનો તમે બધી જગ્યાએ લઈ જાવ છો, એવું ના ચાલે ને ભાઈ. તો હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો, કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો, જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય, જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને. ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો, એ વાત ખોટી છે. લઈ જવા જોઈએ, હું એવું નથી કહેતો, બધા બહુ સારા કલાકાર છે, બહુ મારા બધા કરતા બહુ સારા કલાકાર છે, પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો, ને ન્યાય મળવો જરૂરી છે. તો બસ મારી તો આ વિનંતી છે, આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો. અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. તો જો મિત્રો બરાબર છે, બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં છે, જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે. વિક્રમ ઠાકોર તુમ આગે બળો હમ તમારી સાથે, બહુ સારી વાત છે, તમે જોડે જ છો મારા, પણ કોઈ બીજોનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ. બસ સાથે રહો મારા, બધા સાથે રહો. ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું, અમારા સાગરભાઈ પટેલ, અમુક તો એવું વિચારું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે. સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી, એમનો વિષય છે. તમે પૂછી લે, તમારા બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો, અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા, બોલાવતા જ નહીં, જોઈ ડાયરેક્ટ વાત કરીએ. બોલાવો ના, એવું નહીં. જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે, તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ, પણ એમની પણ અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે, પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારી એમને વિનંતી છે. બસ બીજું કઈ કહેવા